જય માતાજી મિત્રો, આજે હું તમને શીખવાડવાનો છું કન્ટેન્ટ મોનેટાઇઝેશનનો ઓપ્શન એનું સેટિંગ કેવી રીતે ઓન કરું તો જ તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશનનો સેટઅપ મળશે. મિત્રો સ્ક્રીનની અંદર તમે જોઈ રહ્યા છો તો મિત્રો ફેસબુક વાળા નવો અપડેટ લાવ્યું છે કે મિત્રો આ ઓપ્શન તમે આ સેટિંગને તમે ચાલુ કરશો ને તો જ તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશનનો સેટઅપ આવશે. ત્યાં સુધી તમને ક્યારેય કન્ટેન્ટ મોનેટાઇઝેશનનો સેટઅપ ના આવે એવી ફેસબુક વાળાએ જાહેરાત કરી છે અમુક પોસ્ટની અંદર. એવું નથી કે નહીં મળે, આમે મળે છે મિત્રો, પણ સેટિંગ કરશો તો તમને જલ્દી મળશે. જે સેટિંગ આજે તમને ઓન કરતા હું વિડીયોની અંદર શીખવાડવાનો છું, તો વિડીયોની અંદર બનાવી રહેજો. તો નવા હોય તો પ્રોફાઇલને ફોલો કરવાનું ભૂલતા નહીં, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો મોબાઈલની સ્ક્રીન ચાલુ થઈ ગઈ છે, તો તમારા મોબાઈલની સ્ક્રીન અંદર જોવાનું છે હું કેવી રીતે તમને સેટિંગ ઓન કરતા શીખવાડું છું. મિત્રો તમારે ફેસબુક એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે. પછી મિત્રો તમારે લોગો દેખાય એની પર ક્લિક કરવાનું છે. લોગો પર ક્લિક કરશો તો મિત્રો અહીં તમને એક સેટિંગ દેખાશે. મિત્રો અહીં મારે સેટિંગ નહીં દેખાડતું અહીં, તો ઘણા મિત્રોને અપડેટ આવ્યું હોય તો નહીં દેખાડતું. મારે અપડેટ નવું આવી જશે એની અંદર નહીં દેખાડતું આવી રીતે. તો મિત્રો એના માટે તમારે અહીં ક્લિક કરવાનું છે. જે 3 લાઈન દેખાય એના પર ક્લિક કરી દેવાનું છે. અને અંદર ક્લિક કરશો મિત્રો તો આવી રીતે એકદમ નીચે આવી જવાનું છે અને સેટિંગ એન્ડ પ્રાઇવસીની અંદર તમારે ક્લિક કરી દેવાનું છે. મિત્રો આ છે સેટિંગ એન્ડ પ્રાઇવસી, એની અંદર તમારે ક્લિક કરી દેવાનું છે. આની અંદર ક્લિક કરીશ તો મિત્રો ફરીથી તમારે મિત્રો અહીં સેટિંગની અંદર ક્લિક કરવાનું છે. હું પણ સેટિંગની અંદર ક્લિક કરી દઉં છું. મિત્રો હવે સેટિંગ થોડું પ્રોસેસ જ લેશે તમારું જેવું નેટ. મિત્રો આવા પ્રકારનું ઓપ્શન તમને એકદમ નીચે જતું રહેવાનું છે. મિત્રો અહીં પેજ સેટઅપ છે. મિત્રો અહીં આ કહેવાય ને પેજ સેટઅપ, એની અંદર તમારે આવી રીતે ક્લિક કરી દેવાનું છે. તો ઘણા મિત્રો કહે છે કે આ વિડીયોની અંદર અમને નથી આવડતું, તો વિડીયો પૂરો જોશો તો જ તમને મિત્રો ખબર પડશે, ત્યાં સુધી તમને કોઈ ખબર પડશે નહીં. તો અહીં મિત્રો યુઝર નામ, નેમ, પેજ એક્સેસ, પેજ કેટેગરી, મિત્રો અહીં તમારે આની અંદર ક્લિક કરવાનું છે. મિત્રો જે આજ દેખાડો ને પેજ એન્ડ પેજ ટાઈપની અંદર ક્લિક કરવાનું છે, પેજ કેરેક્ટર. તો આની અંદર ક્લિક કરશો તો મિત્રો ધ્યાનથી જોવાનું છે વિડીયો, તો જ તમને મિત્રો આ વિડીયોની અંદર ખબર પડશે સેટિંગ કેવી રીતે ઓન કરું. તો આ મિત્રો આવી રીતે આવે તો બિઝનેસ એન્ડ કેરેક્ટર, તો મિત્રો તમારે કેરેક્ટરની અંદર ક્લિક કરવાનું છે. મિત્રો જે બિઝનેસ એની ઉપર ક્લિક કરવાનું નથી, એની પર ક્લિક કરી અને મિત્રો નેક્સ્ટ કરવાનું નથી. તમારે હેલ્પ એની અંદર ક્લિક કરવાનું છે, હેલ્પની અંદર. તો મિત્રો જુઓ મોનેટાઇઝેશન ઓપ્શન આવી છે, ક્રિએટિંગ મોનેટાઇઝેશન ઓરિજિનલ કન્ટેન્ટ. તો મિત્રો અહીં તમે તીર માનીને બતાડી દો મિત્રો આવી રીતે એક અહીં, અને આ છે ને આ ત્રણની અંદર તમારે આવી રીતે ટીક માર્ક કરી દેવાનું છે. આવી રીતે ટીક માર્ક કરી મિત્રો અહીં તમારે સેટિંગની અંદર નેક્સ્ટ કરી દેવાનું છે. નેક્સ્ટ કરશો તો મિત્રો આવા પ્રકારનો ફરીથી ઇન્ટરફેસ આવી દેશે. બેન યુ સિલેક્ટ યુ થિંક કેરેક્ટર બેસ્ટ યુ. તો આનો અર્થ એમ કે તમારી રિક્વેસ્ટ ફેસબુકની અંદર જતી રહી છે. મિત્રો આની અંદર લખે તમે જો ગેટ પેડ યુ એક ક્રિએટિવિટી, તો આની અંદર તમારે કન્ફર્મ કરી દેવાનું છે. આવી રીતે કન્ફર્મમાં ક્લિક કરશો તમારી રિક્વેસ્ટ જતી રહેશે ફેસબુકના જે મેમ્બર હોય એની તરફ. તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન જલ્દીથી જલ્દી મળી જશે. તો આવો એક નવું અપડેટ આવ્યું તો તમને શીખવાડ્યું છે. તો આ મિત્રો પ્રોફાઇલ માટે છે અને પેજ માટે છે. તો મિત્રો પ્રોફાઇલની અંદર તકલીફ આવતી હોય, નવો ઓપ્શન ના આવતો તો મિત્રો કોમેન્ટ કરીને જણાવજો. તો મળીએ આવતા વિડીયોમાં. જય માતાજી.